રાજ્યમાં હવે ચોતરફ ભ્રષ્ટ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ છે। ત્યારે હવે નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ પર 1000 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે। બનાસકાંઠાના ભાજપ નેતા મહેશ દવેએ આક્ષેપ કર્યો છે કે નાયબ નિયામક કેતન દેસાઈએ મોલાસીસના વ્યવહારમાં 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચર્યો છે। મહેશ દવેનું કહેવું છે કે કેતન દેસાઈએ સરકારના નિયમોનો ભંગ કરીને મોલાસીસના ટેન્કરોને રાજ્યની સરહદો પરથી ગેરકાયદેસર રીતે પસાર થવા દીધા, જેના બદલામાં મોલાસીસ વેપારીઓને વિશાળ નફો થયો અને રાજ્ય સરકારની આવકને વ્યાપક ચૂનો લાગ્યો। મોલાસીસના સ્ટોરેજ અને સપ્લાયના નિયમોનું ઉલ્લંઘન થયું છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે આ બધું કોઈ સામાન્ય કર્મચારી દ્વારા નથી થયું, પરંતુ નશાબંધી વિભાગના નાયબ નિયામક પદે બેઠેલા અધિકારી દ્વારા થયું છે। ત્યારે સવાલ એ છે કે શું નશાબંધી વિભાગમાં 1000 કરોડથી વધુનું કૌભાંડ ચાલી રહ્યું છે? તંત્રની તિજોરીમાં ચોરી કેમ થઈ? શું તંત્રની આંખે ધૂળ નાખીને નશાબંધી વિભાગના ઉચ્ચ અધિકારીએ ભ્રષ્ટાચાર આચર્યો અને તંત્ર હવે આ ભ્રષ્ટ અધિકારી સામે શું પગલાં લેશે કે ફરી એક વખત ભ્રષ્ટાચાર ફાઇલોમાં દબાઈ જશે? ત્યારે હવે પ્રશ્ન સીધા તંત્રને થઈ રહ્યા છે કે સરકારી તિજોરીમાં ચોરી કેમ થઈ છે। ત્યારે આપણી સાથે ભાજપ નેતા મહેશ દવે જોડાઈ ગયા છે। જી મહેશભાઈ, નાયબ નિયામક પર તમારા 1000 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ, શું કહેશો? હા, જે રીતે નશાબંધીની આબકારી ખાતામાં 5-7 વર્ષમાં 64 કરોડ 73,87,000 કિલો મોલાસીસની હેરાફેરી જે કરવામાં આવી છે, એનો એવરેજ આપણે ભાવ સમજીએ તો 50 રૂપિયા કિલોના ગણીએ તો પણ 3,200 કરોડ રૂપિયાની કિંમતનો મોલાસીસ, એટલે કે 21,000 થી વધુ ટેન્કરો કે જેનો M3 નામનો પરવાનો જેની પાસે નથી, એવા લોકોની ગાડીઓને આ M4 અને M5 ના પાસ આપી દેવામાં આવે છે। એ ડાયરેક્ટર ઓફિસ ગાંધીનગરમાંથી એને NOC આપવામાં આવે છે અને NOC આપતા પહેલા નિયમ એવો છે કે જેની પાસે M1 અથવા M3 પાસ હોય એને જ M4 અથવા M5 નામના પાસ એક્સપોર્ટ કરવા માટે અને રાજ્યમાં પરિવહન કરવા માટે આપવાના હોય છે, પરંતુ આ ન હોવા છતાં આપ્યા છે। હવે આ ન હોવા છતાં આપ્યા એટલે શું થયું? તો M3 નો પરવાનો હોય તો એની પાસેથી જેટલો માલ વેચાય છે, જેમ કે 3,200 કરોડ રૂપિયાનો માલ વેચાયો હોવાની મારી પાસે વિગતો છે, તો 3,200 કરોડ રૂપિયાની 25% માત્ર આપણે સમજીએ, હોય તો વધારે એના ઉપર જીએસટી નશાબંધી વિભાગનું છે એટલે, પરંતુ માત્ર 25% પ્રમાણે જો ગણવામાં આવે જીએસટી અને વેટ વગેરે, તો પણ 800 કરોડ રૂપિયા તો માત્ર ટેક્સની ચોરીથી એ વેપારીઓને ફાયદો કરાવ્યો છે અને સરકારને નુકસાન કરવામાં આવ્યું છે। એની સાથે સાથે M3 પરવાનો જો હોત તો એને લાયસન્સ લેવું પડ્યું હોત ને લાયસન્સ માટેની શરતો પ્રમાણે એને એક સબ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ ત્યાં આગળ ડ્યુટી ઉપર રાખવાના હોય છે। એમાં જે લાયસન્સ M3 પરવાનો આપવામાં આવે છે એની શરત નંબર 6 જે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે 3 મહિનાના એડવાન્સ પૈસા લઈને એક સબ ઇન્સ્પેક્ટર એક કોન્સ્ટેબલ એ જગ્યાએ ફૂલ ટાઈમ ડ્યુટી ફાળવવામાં આવે અને એ જે પૈસા છે એટલે લગભગ એવરેજ 2.5 લાખ રૂપિયા આસપાસ દર મહિનાના થાય, તો એ પૈસા છે એ લાયસન્સી જે છે એને એડવાન્સમાં સરકારને ભરવાના અને એ રીતે દર 3 મહિને એને પૈસા ભરવાના, તો એ કેટલા બધા કરોડો રૂપિયા થયા। એમ જોવા જઈએ તો મોલાસીસમાં 1150 કરોડ રૂપિયાનું સરકારને નુકસાન કર્યું હોય એવો સંભવિત આંકડો, એની આજુબાજુનો આંકડો હોય, એટલા પ્રકારની ગેરરીતિ સરકારને કઈ રીતે નુકસાન? સરકારને આજે વેટ અને ટેક્સ મળવો જોઈએ। 3,200 કરોડ રૂપિયાનો માલ જો M3 નો પરવાનો હોત તો એના પરમિશન થી ગયો હોત, એનું બિલ બન્યું હોત, તો એ નથી બન્યું, એટલા માટે 3,200 કરોડ રૂપિયાનો માલ વેચાયો તો એનો 25% ટેક્સ ગણો તો 800 કરોડ રૂપિયા તો માત્ર મોલાસીસનો ટેક્સ સરકારને આવવાનો હતો, એ નથી આવ્યો અને સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલના પૈસા લાયસન્સી પાસેથી સરકારમાં એડવાન્સમાં જમા કરાવવાના હોય છે, એ પૈસા નથી આવ્યા, એટલે એવરેજ દર મહિને 3 લાખ રૂપિયા એક લાયસન્સી પાસેથી આવે। હવે એવા 24 લાયસન્સીઓથી વધારે લાયસન્સીઓ છે, તો એ પૈસા ન આવવાના પરિણામે કેટલા કરોડ થયા? એટલે આ બધું ભેગું કરીએ તો લગભગ 1150 કરોડ રૂપિયા સરકારને આવતા બંધ થયા અને પ્રાઇવેટ લોકોના ખિસ્સામાં ગયા છે। આ પ્રકારની વિગતો એમાં આવી શકે છે। જી મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। મોલાસીસના ઉદ્યોગમાં તંત્રની તિજોરીમાં હવે ચોરી કરવામાં આવી છે અને તંત્રના જ અધિકારી સામે 1000 થી વધુ કરોડનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પ્રશ્નો સીધા તંત્રને થઈ રહ્યા છે કે સરકારી તિજોરીમાં ચોરી કેમ થઈ?